જય કિસાન મિત્રો, હું વારંવાર કહેતો હોઉં છું કે સરકારની સિસ્ટમો છે એ મારા ખેડૂતોને મરવા માટે મજબૂર કરે છે. આજે ફરીથી એક દુઃખ સમાચાર આવ્યા કે ભાણવડ તાલુકાના જામપર ગામના કરશનભાઈ આહિર કે જેમણે પાક નિષ્ફળ જવાના બીકે, આમ તો નિષ્ફળ ગયું જ, અને એમણે પોતાના પત્નીના સોનાના ઘરેણા મૂકીને લોન લીધી હતી, અને લોનવાળાના ફોન ઉપર ફોન આવતા એને કંઈ જવાબ ન મળ્યો. એને ક્યાંથી ચૂકવીશ એને રસ્તો ન મળતા આખરે જીવન ટૂંકાવ્યું છે. હું ઈશ્વર પરમાત્માને પ્રાર્થના કરું છું કે હે પરમાત્મા એમના આત્માને શાંતિ અર્પે. અને બીજી વાત એ છે કે આ એક કરશનભાઈ આહિરની વાત નથી, હજારો લાખો એવા ખેડૂતો છે મારા કે જ્યાં ઉપર આપ ને નીચે ધરતી છે, ચારે બાજુથી પીડાય છે, છેલ્લે મોતનો રસ્તો પસંદ કરવો પડે છે. સરકારે ઉદ્યોગપતિના 16 લાખ કરોડ માફ કર્યા, કોઈ સર્વે ન કર્યું, કોઈ ઉદ્યોગપતિ આંદોલન ન કર્યું, કોઈ ઉદ્યોગપતિ ગરીબ નથી કે ન એને નાણાંની ખોટ પડી. પણ મારા ખેડૂતોના દેવા માફ કરવાની વાત આવે, મારા ખેડૂતોને કંઈક આપવાની વાત આવે, મારા ખેડૂતોને સહાય આપવાની વાત આવે, ત્યારે આ સરકારી સિસ્ટમ ભાજપની તમે જુઓ, ચારે દરવાજા બધા બંધ થઈ જાય. આજે કરશનભાઈ આહિરે જીવન નથી ટૂંકાવ્યું, આપણા ખેડૂતોની આશાએ જીવન ટૂંકાવ્યું છે. અને એવા કેટલાય કરશનભાઈઓ જે રાહ જોઈને બેઠા છે. પણ હું કહેવા માંગુ છું કરશનભાઈ આહિર જેવા તમામ ખેડૂતોને, ગુજરાતના તમામ ખેડૂતોને, કોઈ આવું પગલું ન ભરો. જ્યાં જરૂર પડે અમારા જેવાનો સંપર્ક કરો, અમારી ટીમનો સંપર્ક કરો. ગમે તેવી મુશ્કેલી હશે આપણે રસ્તો કાઢીશું. ભલે આજે કદાચ સરકાર આપણી નથી, પણ જીવન ટૂંકાવવાનો રસ્તો એ ક્યારેય સ્વીકાર્ય નથી. હું બધાને કહું છું કે હિંમત રાખો. 2 વર્ષ છે, આ 2 વર્ષની અંદર આપણે ભાજપીય કડદા પાર્ટીને કાઢીને તમારી સરકાર લાવવાનું નક્કી કર્યું છે, નેમ કર્યું છે. અને આપણે એક થઈએ, આપણે એકતા દેખાડીએ. જીવન ટૂંકાવાથી નહીં.